ખેડૂત લોહી રેડીને મગફળી પકવે, ચણા પકવે, ઘઉં પકવે તો ઘઉં હારે આમ માં જેવો બાપ જેવો પ્રેમ હોય એનો. અને ભાજપના માણસો સહેજે શરમ નથી આવતી, લૂંટી લેતા. અને એટલા ભાજપે ગમે એવી મોટી તોપ હોય ને તો આંખમાં આંખ નાખીને બોલતા શીખી જાઓ. આ સંદેશ વિસાવદરની જનતાએ ગુજરાતને આપ્યો છે. માતા કી વાત કરો, કામ હોય કામ કરો, કામ પતી જાય તો નવા કામે ચડો. આળસ ન કરો, કકળાટ ન કરો, મુદ્દાની વાત ઉપર ધ્યાન આપો. દોસ્તો, આજે સૌથી પહેલા મારે વિસાવદરથી શરૂઆત કરવી છે વાતની કે વિસાવદર વિધાનસભાની આમ જનતાએ, મતદારોએ, ખેડૂતોએ ગુજરાતની જનતાને 3 સંદેશ આપવાનું કામ કર્યું છે. અને વિસાવદરની જનતાએ આપેલો સંદેશ લઈને એક ટપાલી તરીકે હું તમારી સામે આવ્યો છું. ધારાસભ્ય તો ઠીક છે હવે, પણ હું એક સંદેશવાહક તરીકે અહીં આવ્યો છું કે જનતા શું કહેવા માંગે છે. અને વિસાવદરની જનતા કરી શકે તો ગુજરાતનો કોઈ પણ માણસ કામ કરી શકે. વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને પહેલો સંદેશ એવો આપ્યો છે કે તમે બોલો, અવાજ ઉઠાવો, ડરો નહીં, શરમાવ નહીં, ગભરાવ નહીં. તમારા હક અને અધિકાર માટે ગમે એવી મોટી તોપ હોય ને તો આંખમાં આંખ નાખીને બોલતા શીખી જાઓ. આ સંદેશ વિસાવદરની જનતાએ ગુજરાતને આપ્યો છે. ગુજરાત આખાની અંદર ભાજપે ડરનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. દરેક માણસ દબાવે, ગુંડાઓનું સામ્રાજ્ય આખા ગુજરાતને બનાવી દીધું છે ભાજપના લોકોએ. પણ વિસાવદરની જનતાએ એવું કીધું, ગુંડા હોય તો તમારા ઘરના આ બોર્ડરની અંદર આવો એટલે માપમાં આવી જવાનું. અને એટલે આખું ધાડું ઉતર્યું હતું ત્યાં. કેબિનેટ મંત્રી, એક ગામમાં 3 ધારાસભ્યો, સાંસદ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, એપીએમસી ના ચેરમેનો, ડેરીના ચેરમેનો આખા ગુજરાતમાં હતા. એટલા બધા નાયા ધોયા વગરના વિસાવદરમાં આટા મારતા હતા. એટલા બધા ઓછામાં ઓછા 400 જેટલા હાઈ પ્રોફાઇલ માણસો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરતા હતા કે આ ગોપાલ ઇટાલિયન મત ન દેતા હારો નથી. પણ જનતાએ મનમાં ખબર હતી કોણ હારું છે ને કોણ ખરાબ છે. તેવી તારીખે રૂબરૂ મળશું, લિખિત તમારો બાપ ખેડૂત. મોઢે નો કીધું, પણ મનમાં કીધું કે લિખિત તમારા આદરણીય પિતાશ્રી ઉર્ફે ખેડૂત, ઉર્ફે ધરતીપુત્ર, ઉર્ફે તમારું પેટ ભરનારો તમારો બાપ તમને 23 તારીખે જવાબ આપશે. અને આપ્યો જવાબ. 1.5 મહિનાથી કાણ બેઠી કમલમમાં. જેદુનું વિસાવદરનું રિઝલ્ટ આવ્યું તેદુની કાણ બેઠી. સારા સમાચાર નથી આવતા ક્યાંયથી. બાકી ઋતુ તો પુલ તૂટ્યો. ક્યાંયથી એને વિસાવદરની ચૂંટણી પછી હારા વાવડ આવતા બંધ થઈ ગયા છે. બાકી ઋતુ તો આજે આપણે આ કાર્યક્રમ કરી નાખ્યો, બાપુ લઈ આવ્યા. મજા છે. પણ દોસ્તો, ડરનું સામ્રાજ્ય બનાવ્યું. વિસાવદરની જનતા તમને વિનંતી કરે છે, ડરો નહીં બાપા. ડર છોડી દો. ડરીને શું મળ્યું? જેણે બીકમાં રહ્યા, એ ગામના ભાજપના માણસની બીકમાં રહ્યા, કે તાલુકા પંચાયતના સભ્યની બીકમાં રહ્યા, કે એપીએમસી ના ચેરમેનની બીકમાં રહ્યા. બહુ બીક લાગી, બહુ બીકમાં જીવા તો મળ્યું હું? કાંઈ નહીં. હતાશા, નિરાશા, અન્યાય, શોષણ, કશું જ મળ્યું નથી આપણને. બી ગયા પછી જો કંઈક મળતું હોય તો પેલું તો મારે જ બી જવું છે. બી ગયા હોય એને કાંઈ નથી મળતું. દોસ્તો, હિંમત કરો, અવાજ ઉઠાવો, ડરો નહીં. આમ આદમી પાર્ટી તમારી હારે છે. અમારી સામે જુઓ. હું કોણ છું? ભાવનગર જિલ્લાના નાનકડા એવા ટીંબી ગામના હાવ ગરીબ પરિવારમાં જન્મેલો ખેડૂતનો એક દીકરો. હમણાં સુધી તો પોલીસ ખાતામાં સિસોટી વગાડતો હતો કોન્સ્ટેબલ તરીકે. અને મને એમ થયું કે બહુ અન્યાય છે, બહુ અત્યાચાર છે ગામડાના માણસ સાથે, ખેડૂત સાથે. બહુ ખોટું આ ભાજપની સરકાર કરી રહી છે. મને તો નોકરી મળી ગઈ, પણ બધાને આ તક નથી મળી. તો મારે શું કરવું જોઈએ? મારા આત્માને મેં જગાડ્યો. મારા મનમાંથી એક અવાજ આવ્યો કે મારે ગુજરાતના ગામડા માટે, ગુજરાતના ખેડૂત માટે, ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવો જોઈએ. એનું પરિણામ જે આવે તે, પણ એક વખત મારે અવાજ ઉઠાવવો જોઈએ, મારે બોલવું જોઈએ.
અને સરકારી નોકરી મૂકીને રાજનીતિના પગથિયે ચડવાનો મેં પ્રયત્ન કર્યો અને રાજનીતિમાં મેં હેલો રસ્તો પસંદ નહોતો કર્યો. ગુજરાતમાં કોઈ પણ માણસે રાજનીતિમાં જવું હોય તો સૌથી હેલો રસ્તો ભાજપ, એનાથી થોડોક હેલો કોંગ્રેસ અને અઘરામાં અઘરો રસ્તો આમ આદમી પાર્ટી હતો. 2020 ની વાત છે, 25 ની નહીં. હું 2020 માં આમ આદમી પાર્ટીમાં જોડાયો. લોકો અમારું કાગળિયું હાથમાં પકડવા તૈયાર નહોતા. દાંત કાઢતા મોઢા ઉપર મોઢે કાગળિયું મારતા, જા 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 તારું કાંઈ ન આવે. કોઈ અમારી સભામાં આવવા તૈયાર નહીં, અમારા પાગરણ ઉપર કોઈ બેહવા તૈયાર નહીં. વંડીએ ચડીને ઉભડક બેહે પણ આપણા પાગરણ ઉપર ન બેહે સભા હોય તો. કેવી કે બાપા બેહો પડશો ઢીંડા ભાંગી જાય તો કે નહીં ન્યા જ બેહો, તમારા પાગરણ પર બેહવું નહીં. એ સમયે તો આપણને એમ થાય ઘરે ઘરે જઈને પત્રિકા આપું તો ડેલો ખોલે નહીં. આ પરિસ્થિતિ 2020 માં અમે જોઈ છે, મેં જોઈ છે. પણ હિંમત હાર્યા વગર, નિરાશ થયા વગર અને ભાજપથી ડર્યા વગર સંઘર્ષ ચાલુ રાખ્યો ને તો આજે આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાય છે દોસ્તો, વટથી. અને એના પાયામાં ગુજરાતની જનતાનો પ્રેમ છે, આશીર્વાદ છે. આ ભાજપે જે ગુંડાગીરી ફેલાવી છે એની સામે આપણે બધાએ અવાજ ઉઠાવવો પડશે દોસ્તો, ઊભું થવું પડશે. આપણે આપણી હિંમત બહાર લાવવી પડશે. કેમ? વિસાવદરની જનતાના 3 સંદેશ પૈકીના પહેલા સંદેશ ઉપર જ મારી વાત ચાલુ છે હજી. કે સત્તા બળવાન નથી, સત્તામાં કોઈ તાકાત નથી, નેતામાં કોઈ તાકાત નથી, અધિકારીમાં કોઈ તાકાત નથી. ભારત દેશની સૌથી મોટી તાકાત ભારતની જનતાની અંદર છે. એ સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો છે દોસ્તો. કેમ? કેમ કે 2017 ની સાલમાં ગુજરાતની વિધાનસભાએ મારી ઉપર પ્રતિબંધ મૂક્યો, વિધાનસભાના અધ્યક્ષે, કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં પ્રવેશ નહીં કરી શકે. મુખ્ય દરવાજો જે છે મેઇન રોડ ઉપર, ત્યાંથી મારી એન્ટ્રી પ્રતિબંધ થઈ ગઈ. 2017 થી લઈ 2025 સુધી સળંગ મારા ઉપર પ્રતિબંધ. અને એકવાર પ્રતિબંધ મૂક્યો પછી મેં જિંદગીમાં હામું નથી જોયું. મનમાં એમ વિચાર્યું કે આ જનતા અને ઉપરવાળો જો મને કઈક બનાવશે તો આવીશ, નકર તેલ લેવા ગઈ તારી વિધાનસભા. અમારા ખાનદાનમાં કોઈ વિધાનસભા નથી જોઈ તો અમે ભૂખ્યા નથી મરી ગયા ને તોય અમારો જન્મ થયો છે. તો નહીં જોવી તોય અમારા છોકરાએ થાય ને એના છોકરાએ થાય ને મોજથી રહે. પણ એને પ્રતિબંધ મૂક્યો મારી ઉપર. પ્રતિબંધ મૂક્યો એ સત્તાની તાકાતથી પ્રતિબંધ મૂક્યો. સત્તામાં એ તાકાત છે કે પેન થી 4 લીટી લખે અને ગોપાલ ઇટાલિયા અંદર ન આવી શકે. પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી. જનતાએ નિર્ણય લખ્યો કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જાશે. તો આ વખતે જ્યારે હું વિધાનસભામાં ગયો તો વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો આપીને તમારું અહીંયા સ્વાગત છે એમ મને કીધું. 100-150 જેટલા મીડિયાના કેમેરા, 500 જેટલા પોલીસ વાળા, પ્રોટોકોલ અધિકારીઓ, વીવીઆઈપી માણસો, પાર્ટીનું વિશાળ કાર્યકર્તાઓનું સંગઠનનું પીઠબળ, જાણે કે સરકાર બદલાઈ ગઈ હોય ને એવા માહોલમાં ગોપાલભાઈની એન્ટ્રી વિધાનસભામાં થઈ. એ બતાવે છે કે સત્તાની તાકાત તમને 10 વર્ષ સુધી વિધાનસભામાં આવતા રોકી શકે, પણ જનતાની તાકાત તમને વાસ્તે ગાસ્તે વિધાનસભામાં મોકલી શકે. આ વાત મેં એટલા માટે કીધી કે તમે તમારી તાકાતને ઓળખો. નેતામાં દમ હોત તો હજુ ગોપાલ ઇટાલિયાને અંદર નો આવવા દે. સરકાર આખીમાં તાકાત હોત તો હજુ મને અંદર નો આવવા દે. તાકાત જનતાની અંદર છે ને જનતાએ કીધું કે ગોપાલ અમારો છોકરો છે ને આવશે તો એને વટથી મને સ્વીકારવો પડ્યો છે. ઈ તાકાત આપણી અંદર પણ છે, પણ આપણે આપણી તાકાત ભૂલી ગયા છીએ. આપણને એમ થઈ ગયું છે કે સત્તા આપણને આમ કરી નાખશે, ભાજપનો નેતા મારું આમ કરી નાખશે, અધિકાર